શોમા કાકાની હાલત એવી થઈ જઈ છે ને, રખડતા કૂતરા જેવા થઈ જાય છે. બોલો શું કરવાનું? જો દોઈ ધોકો પડે છે, જો દોઈ ધોકો પડે છે. આ જીવણીઓ, આ કાળીઓ અને પેલાનો ભોણિયો ખાઈ પીને અમારા શેડી પડી જશે, ખાઈ પીને અમારા શેડી પડી જશે. પણ ઓન ખબર નહીં કે ખેમોય ખરો ને જપીને બેહાય એવો માણસ નહીં. કોકનો કોક તો કરશે. જીતનો જવાબ પથ્થરથી આલી છું. આજે અમે વાળી રાખી છે અને તમે અમને આટલા હેરાન કર્યા છે. પણ જિંદગીમાં તમારો કોક દાડો તો કોક વારો તો આવશે. પેલો કહેવત નહીં કે વારા પછી વારો ને તારા પછી મારો. અમે ગમે તે કરીને તમને પાડશું તો ખરા જ. આ શોમા કાકાનો બદલો લીધા વગર તો હું મેળવાનો તો નહીં. આટલો ખર્ચો કરે, જો તમારે અમારે આટલું હેરાન થવું પડતું હોય તો અમારે શું કરવાનું? બિચારા માણસને હજી નફો તો ભાલ્યો જ નહીં લ્યો. શું વાત કરું તમને? ખર્ચામાં ખર્ચો અને પાછું પોસામાં પૂરું દબાઈને પડી રહેવાનું બીજોની બીકથી. અમે ના હોય ને તો કરંટ મેલી દઉં વાડીનો આજુબાજુ અને સરપંચીઓને ખુલ્લા મૂકી દેવા છે કે આવો કેરીઓ ખાવા. રોજના રોજ હું દોજ્જા એક તો હું છે મોનો કો નામોનો બાબુરો ખરો ને, એને જોણી જોઈને આપણને વારી આલી લાગે છે ખેમાં. ઈને શું જોઈ જોઈ ફસાયા છે આપણને હાથે કરી. શોમા કાકા ફસાવાની વાત કરશો નહીં. રૂપિયા 2.5 લાખ ખર્ચીને વાળી લીધી છે, કોઈ એમને નહીં લીધી. એ અને કોઈ હું આપણને ફસાવતું છે? આપણે જાતે લીધી છે બોલીને. એ બાબુરાન ખરો ને, ખબર છે કે અમાર સૂર્ય ને ભૂત ને બધું રસ એટલે આપણને આલી છે. આટલા દાવથી હું વાડીમાં ફરું છું, મને તો કશું દેખાતું નહીં. જે દારાશી આ વારી રાખી ને તાનનું મેં હરખીથી રોટલો નહીં ખાધો. કેમાં રોટલો? એક દાડો ભૂત આવે, એક દાડો ચોર આવે. મારા પાસે નાટક થાય જોયું? મારા પાસે છે મેં કઈ નહીં આવતા, બધા જ છે તમારા પાસે આવે છે. એ મને ખબર નહીં પડતી કે ખબર નહીં પડતી એટલે જવાબ આલવો પડે. હોમો ખડા થઈ જવું પડે, બેઠા થઈ જવું પડે. આમ હું બેઠો થઈ જાય તાને આખા ઉભા થઈ જાય તોય મેં નહીં પડતો ને. શોમા કાકા ચિંતા કરશો નહીં, આપણે બદલો લેશું. હું બેઠો છું. શાનો પણ બદલો લેવાનો? શાને લેવાનો? શોમા કાકા અત્યારે હાલ આપણી ઓગળી પથરા નેતા છે. આ વાળી રાખી છે, આ માલ તૈયાર થયો છે, અને વેચીને પોચ કમાવાની આશા રાખો. મને ખબર છે કે આમાં નફો છે, પણ આપણા વારી નહીં રાખવી. ના હોય તો બાબુ નહીં રાખવી એટલે 50,000 નુકસાન ખાઈને બાબુજીને 2 લાખમાં પાછી આલી દેવી છે. હા લઈ લેતો છે બાબુડો. ભીખ માંગવાનો વારો આવશે, વાટકો લઈને ભીખ માંગવાનો. વાડીની વાત ના કરતા, અને તમારી પોચ ના હોય ને તો નીકળી દો બહાર. એ તો હું રાખ્યો. હા બરોબર, હું બધું કર્યો. પૈસો લેવા ના આવતા પછી મારા પાસે. આ વારી તું રાખી લે, 2 લાખ રૂપિયા તું મને આલી દે. છથી લઈને આલી દઉં તો મારા ઘેર કુવો છે, ધાર છે, ખંચેરી ખાડો કોઠીને કાઢી નાખ. વારી મની બહાર ના કરવું હોય તો 2 લાખ રૂપિયા આલવા પડે. કેમ હું આનો 2 લાખ રૂપિયા આલું? અત્યાર સુધી મેં ભર્યા છું, પણ તું આલસ કે મને? શોમા કાકા તમાર વાડી મેળવાની ઈચ્છા છે, કોઈ મારા વાડી મેળવાની ઈચ્છા નહીં. અને આ વાડીમાં ફરી તો વાડીની રેતે જેણી કરી નાખી છે. મારા પગોની કળી થઈ જાય છે. તાણે આવડું ફરતું છે. તે એકલાય મજૂરી કરી વાડીમાં? આ સોમા કાકા નહીં મજૂરી કરી તો હાથર આટલા બધા બિક્કર હને થઈ ગયા છો. તમારા બાપની હું આબરૂ કાઢો છો? વાતો કરો છો ને તો રે ખોઈ મોરે ખોઈ પછી વધાય આપણા ભાગમાં આવે. વધા પાછળ પૂછરું બધા કોઈ વધ્યું છે આમાં? એટલે હું કરવું છે એમ કયો ને. વારી આલી દે બાબુજીને કઈ નહીં કેવું. શોમા કાકા બાબુડો કોઈ ગોડો નહીં, ભણેલો ગણેલો છે. નુકસાન ખાઈને કોઈ વારી ના લે. વાતો કરવાની 50,000 નુકસાન ખાવાનું એમ કેવું શું? તમે હું 50,000 નુકસાન ખાધું? ઉપરથી કાચી કેરીઓનો વેપાર કર્યો છે, અને હજી તો માલ ઘણો તૈયાર પડ્યો છે, અને બાબુડો વાળી પાછી લે ખરો? આપણે તો નહીં રાખી. જો કે એમાં કંટાળ્યો હું. મારા વારી પગ મેલવો જ નહીં ને કીધું ખરું ને. જો ના હોય તો બાબુડાના પજે પડી દો. જો મી સેવો ભાઈબંધ રાખ્યો છે, સેવા ભાઈબંધ ઉપર વિશ્વાસ કર્યો છે. બોલો અધ વચ્ચે મારું નાવડું ડૂબાવા થયું કે ધક્કો મેલીને ઘેર નાખી જાય છે. તને ડૂબાડવા નહીં માંગતો હું. આ બધી તકલીફો આવે છે ને એટલે કેવું છું. શોમા કાકા તકલીફો તો બધી આપવાની, બાકી જિંદગી સા તો વાત કરો બધે. સિક્કાની 2 બાજુ હોય, ઘડીમાં વાઘ હોય તો ઘડીમાં કોટો હોય. નુકસાન છે નફો છે, બધી રીતના વિચારવું પડે. તકલીફો પણ છે અને આનંદ થશે. રૂપિયાનો બંડલ હાથમાં આવશે એટલે એમાં તું તાર રૂપિયા વાપરજે. જો ના હોય તો 2 લાખ કરે ને તું મને રાગ આલજે, પણ તું વારી રાખ, મારે રાખવી નહીં. મારા ગુદામાં 20 ની નોટ નહીં અને 2 લાખ રૂપિયા તમારે વારી નહીં રાખવી. હું બાબુજી પાન જાઉં. હારો માવ મનથી વિચાર્યું નહીં રાખવી. નહીં રાખવી, કંટાળ્યો. સાચી વાત છે. વાત તો તમારી સાચી છે આમ તો શોમા કાકા. તને ખબર નહીં પેલા દારાથી જપીન બી હવા નહીં મળ્યું. એક દાડો તમારા પાસે ભૂત આવે છે,
એક દાડો પેલો બાબરો ભૂત આવે છે, એક ગોમના દાડો લોકો જન જોઈ આવે બરાબર. છે, એક દાડો ચુડેલ આવે છે, એક દાડો સાધુ આવે છે ને એક દાડો ગુરુ આવે છે ને એક દાડો ચેલો આવે છે ને એક બાજુ ખાઈ પીને કાર્યોને છેડી પડી જશે ને. સોમા કાકા હળો તાન બે રોનેપથી બાબુજીને કીએ તો વળી પાછા લઈ લી. અને હું તો કહું છું ભલે 50 નુકસાન પડે તો પડે ભોગવી લેવું તાન બીજું હું. હા તો એમ તો હે? કેવું છું તો હું મોય બીજું કીધું. સોમા કાકા મારી તો ઈચ્છા નહીં દો મેલવાની, પણ આ તો તમને ખરું ને તેમાં માણસો ખરા ને. તમારા ઉપર બધો અન્યાય થાય છે ને અને તમારા ઉપર જે બધું થાય છે ને એ મને જોયું નહીં જતું એટલે. બાકી તો હું ખરો ને સોમા કાકા હા. તટસ્થ માણસ છું, ટેસ્કો મેલીને દવા બાલવા વાળો માણસ છું. તેમાં હું એ તટસ્થ માણસ છું અને હું કરે યાર કંટાળ્યો છું યાર. ચિંતા કરશો નહીં. હળો સુખ પછી સુખ વાત જોઈ લીધું છે આ જોતો નહીં છે. આ બાબુજી ખાલી 50 નું નુકસાન ખાઈને વાળી આલ્ય છે તો બાબુજી લઈ લઈને તો સોમા કાકા પછી એ 2 લાખ નું ખરું ને હા. કોક ગમે તે નવો ધંધો કરીશું. ના, કોણ ના, બાપ અમે એવો કરીશું? કરવો છે તો 2 નંબરનો જ કરવો. આ મજૂરી વાળો ધંધો નહીં કરવો. 8 લાખ આ રૂપિયા મજૂરી નહીં કરી. કરીને ખાઈએ છે ને તોય લોકો ખાવા નહીં દેતા. હા. એટલે 2 નંબરનું કરવું છે એમ કેવું છું. પછી વિચારીએ છીએ બધું હરાવ. અને સોમા કાકા 2 નંબરનો ધંધો એવો કરવો છે ને તે આટલા એરિયામાં તમારું નામ વખણાઈ જાય ને આપણા ગામ વાળા ખરા ને હેરાન થઈ જાય. શાંતિથી ધરાઈને ખાઈ ના હકે ને એવા કરીને મેલ દેવા. ધંધો તો એવો કરવાનો ને આપણો જોઈને આમ બીવાઈ જોઈએ કાર્યોને. સોમા કાકા તમે ચિંતા કરશો નહીં, ચિંતા કરશો નહીં. આ હારું કર્યું તું ને મજૂરી કરીને ખાવાનું એ લોકોને ગમ્યું નહીં, બરાબર બરાબર. એટલે અમે જેને નહીં ગમતું ને એ રહ્યું કરવાનું એટલે એવાને ખબર પડશે કે છે રીતના ધંધા થાય ડોન છે. બનીને રહેવાનું કે અમારે ડોન બનીને એવો સોમા ધંધો કાકા કરવાનો. ખુદ દાદાગીરી કરવી પડશે. દાદાગીરી કરવાની. ઓમ નહીં સુધરે આર્યા ખરા ને હારા ભાઈ થઈએ છીએ ને એટલે ખરા ને માથા ઉપર ચડી જાય છે. વાહ. અને જૂતોની જગ્યા ખરી ને સોમા કાકા હંમેશા પગોમાં જ હોય, એને કોઈ દાડો માથા ના ચડાવાય. બેઠા જ થઈ લ્યો તમે મોરી થો, હું વાત નહીં કરું. આ બેઠા છે ને બાબુજી. ઓહો સોમભાઈ મજામાં બાબુજી. આહો કેમાં આવો, બાબુભા. આ શું મો કાકો હોય બેઠો લઈને આવ્યા. મોચામાં પણ. હા ના બરોબર છું. તમે શેઠિયા લોકો માતામાં શોભો. કેમાં અમે તો તમે સેટ થઈ જાશો અને ગેસમાં ગોળ ખાઈ જાશો. લ્યો તાને કેરિયાનો કોઈ ભાવ છે કોઈ ભાવ છે મને તો લાગે છે ઊણ ખરાણ કેમાં ફાયદામાં તમે જ રહેશો પાછા ગેસમાં ગોળ ખાઈ જાશો. બાબુજી ગેસમાં ગોળ નહીં ખાઈ ગયા, ગેસ જેવા થઈ ગયા છીએ એમ કયો. ગે જેવા નહીં થઈ જાય કેમાં ઊણ કેરિયાનો કોઈ ભાવ છે કાચી કેરીનો ભાવ ડબલ આવ્યો છે અને હજી તો પાકશી એટલે તો હું ભાવ આવશે એટલે માલના 3 ગણા થવાના જ છે તમારા રૂપિયા. વાડી તો ઠેકોણા છે, બાકી તો ધરાઈને ખાવાય નહીં મળતું. હા કેમાં એ તો હું સમજી ગયો છું યાર કેરીઓ વધારે આવી છે ને અને માલ બહુ છે એટલે ખાવાનો ટાઈમ આનો મળે પછી. લ્યો કરો વાત. બાબુજી તમે બહુ તારે હોશિયાર કરો પણ બોલી લગાઈ જાશો તમે લઈ તો જાશો પણ પૈસા 3 ગણા કરવાના તો બાબુજી છો. બોલીને પસ્તાણા છીએ સમજ્યા? તારે. કંટાળી જા તમારી વારીમાં કંટાળી જા. અને બાબુજી તમે ખરા ને હાથે કરીને અમને આ વાળું હવરાયું હોય ને એ એવું લાગે છે. ખેમા, હાથે કરી નહીં તમે જોણી જોઈને 2,51,000 રૂપિયા બોલ્યા છો. ખેમા બેન 46 ખરા ને સરપંચ નો ગણો 2 બોલ્યા હતા ને બેન 31 જીવણીઓ બોલ્યો તો અને સરપંચને આલી દો ને અને તમે આ 45 વટકે 2,51,000 ખેમા બાબુજી. મૂર્છનની સોમા પુંજા. મારી વાત સાંભળો. સરપંચ ને બેન 46 બોલ્યા હોય ને તો હું તો કઉ છું અશો જમીન આલી જાય વનહળો. આવો ચાલો. એ ખેમા ટાઈમ વાજો વાગે ટાઈમ ખબર પડે ને વાદો અમારો વાજી ગયો છે 2 જણાનો. તાણે પછી કંટાળી ગયા છીએ. એક દાડો વારીમાં રહી રહીને. ના ના એક દાડો તમારી વાડીમાં ભૂત આવે છે, એક દાડો ચુડેલ આવે છે, એક દાડો ફલાણું આવે છે, એક દાડો ઢેકણું આવે છે. પણ વારીમાં હું બેહાર્યું છે ઈકન બધું. એક દાડો અમને શાંતિથી જો નહીં હજી એક દાડો જાનની વાડી રાખીને તારની હાલત ખરાબ થઈ જઈ છે. ખાધું ને પનોતી બેહી જઈ છે પનોતી. એ ખેમા બહુ હોશિયારી નહીં કરવાની તમારી બેને કહી દઉં છું. શું હોશિયારી કરી? તાણે પછી શું હોશિયારી કરી અમે? આમ આટલા વર્ષથી હું રહું છું વાડીમાં કદી ભૂત તો ભૂત પણ કદી પલ્લીતોય ભાળ્યું નહીં મેં. અલા, ગોમવાળાએ ત્રાસ થઈ ગયો ગોમવાળાનોય. અને ઓસામ પૂરા ખરા ને તમારા ભાઈબંધો રહ્યા ને કાળીઓને ના જીવણીઓને આ વાડી નહીં લેવા દીધી ને એટલે વધારે તો હેરાન રે કરે છે. નખરો કરે, નખરો. હવે કરીએ તો કરીએ હું કયો. એટલે ખેમા વાડીની વર રાખવા હું આવું કે તમારા બાપો આવું શંકરલાલ ઉપરથી વો રાખવા નહીં વાત કીધું. કરો છો. અલે વર ના રાખવી પડે કેરીઓ તોડવી ના પડે બજારમાં ના જવું પડે એટલે તો મેં તમને સસ્તામાં ઊંચા કાલ્યું છે. વાતો કરો છો. બાબુજી એમ કરો 50,000 અમે નુકસાન એક વસ્તુ ખાઈએ. નક્કી રાખવાનું હા. કોઈ બી ધંધામાં પડે ને ખેતીમાં શું હોય ખબર છે
ચોર ખાય મોર ખાય ને વધે ને એ બધું આપણું પછી બાબુજી ખાઈ જતા હોય ને તો હારું, પણ મોય આવીને કૂટી નાખે છે. આ નેતા મથીન- ઢગલા કર્યા છે ઢગલા. અને હોશ મથીન આદત થયો છું જ. ખાય તો આપણને ખાવાની કોઈને ના નહીં, પણ આ એટલે તો માણસ ખેમા. કેવું છે ખબર છે કે આર્યા કમાવા ના દોવું, આર્યા આગળ જવા ના દોવું, ઓન નફો ના થવો દોવું, એવા છે બધા. એટલે તમે બેને બંગડીઓ પહેરી છે આ કાલ પકડ્યા તા ગુરુ ચેલો થઈને આવ્યા તા, પેલો ગોબરિયા વાળો ગુરુ અને પેલો ભણિયો રે ને કાળિયાનો એનો ચેલો. આ બે જણા આવીને મોય છોમા કાકા બોલાવે કે અમે ના હોય ને ભૂત કાઢી મેલીએ, વિધિ કરી ચુડેલ કાઢી મેલીએ, દોઢ મણકી કેરીઓ હલવી પડશે. આ તો હું ખરા ટાઈમે કાળિયો વાતો કરતો હતો ને તે હોબળી ગયો અને વાડીમાં આવીને જોયું ને તો આ બે જણા હું તો પકડી- નતા ઓળખ્યા. આવું કર્યું છે બોલો. અને પકડીને બોલો બંને એવા કૂટ્યા અને હું હતો તે પછી ઘેર ટિફિન લેવા જો શું થયું ખબર નહીં, મને બોધી કાઢ્યો. અને ઓન મને કૂટ્યા કૂટ્યો. બરોબર ના. આમાં આવું કરવાનું કયો? મથીન હોશ થયો અમાર આજે. જે- અરે, તમે બે મૂર્ખા છો જુઓ આ જમાનો કેટલો પહોંચ્યો અત્યારે ભૂત ના હોય પલિત ના હોય કે કશું ના હોય અને બધું ખોટું વેમમાં ફરશો નહીં તમે અને શાંતિથી વાડી હાચવો ઓબાની કેરીઓ તોડો બજારમાં જઈને વેચો અને છોકરાને લેર કરાવો બીજું કશું કરવાનું ના હોય કોળીએ એવું મેલ્યું જ નહીં ને. તાણે પછી બાબુજી હો વાતની એક વાત. કઈ દે ખબર ને આમાં. 2 લાખમાં વાળી લીધી હતી ને. એક કામ કરો 2 લાખમાં મને 2 લાખ રૂપિયા આલી દો. ભલે 50,000 નુકસાન પડતું પણ વાળી તમે રાખી લો, મને નહીં રાખવી. એટલે કેમાં કેવા હું માંગે છે તું નહીં રાખવી. નહીં રાખવી એમ? ઓવે. અમે તો વાડીમાં. પછી 2.5 લાખ ભૂલી જો જતા રહો નીકળવાનું કરો તો પછી ઓનો કોક રસ્તો કાઢી આલો તાણે. એટલે હું રસ્તો કાઢેલું હું વાળા ઘડીએ તાણે એટલે જીવન. વાડીમાં વાર રાખવા હું આવું નહીં આબુ, પણ આ હેરાન કરી ઓનું કોક કયો. આનું હેરાન કર્યા હું કર્યું કયો આ ગોમ વાળા જાતે કરીને હેરાન કરી છે. ઓનું કોક કરો કે પણ એમ કેવું છે. એટલે હેરાન એરા કરતા એટલે હું શું કરું કે વાર એક રાખવા દાડો આવું? એક દાડો ધોકા મેલી જોય, એક દાડો રાતી વાણીમાં આવીને ચોરી કરી જોય, એક દાડો ઓબા આવા ખાઈને કોઈ ચેરી કર્યું જોય. છે પાછા. અને આવો બધા નાટક કરે છે. આમ અમારે એનું શું કરવાનું કયો? કોણ કરે છે આ બધું સરપંચ જ પોતે કરે છે. હોય. જીવણીયાને ને ભણીએ પાણી બધું કરાવડાવે છે. કેમાં ના હોય આ બધું ના હોય અરે હકી હોશે કાલ કૂટ્યા છે ને બરોબર ના. તમને તો નહીં દેખાય બાબુજી. આ તમે- ઓના હાથમાં જે તો ફોલ્લા પડી જાય છે કૂટી કેમાં કૂટી તો ઈવોન જો. વાળા છે યાર, ના એટલે તમે દેખાય. ઈવન માયા કઈ હોય તમને મી બોધ્યા તા એટલે જમો કાકો ઈવોન કૂટતા તા. બાબુજી દમ દાટી જેટલી ખંભાની ઈવોની કે હળ. આ ઉપરથી કાલ અમારી વાડીમાં ચોરી કરવા આયા, ચોમા કાકાને બોધી કાઢ્યા અને ધોકાથી ના મારવાનો માર માર્યો છે. એટલે એટલે એ હકતા નતા. આ તો અત્યારે આ તો વાત છે. રાતી ચેક કર્યો તાને અમુક પગ મોડી હકે છે. કયો? ચોમા કાકાને માર્યા તાણે? ઈવોય. તાણે? એટલે તમે મને વાળી પાછી આલી દેહો તાને? તો હું કરીએ તને. આવા માણસો તમે ગોમના કશું કહી શકો ના. અમારા ઉપર આટલો બધો જુલમ એ કર્યો છે. કેમાં હું કશું કઈ ના આખું જો વાળી તમને આલીને વાળીના તમે ધણી અને તમારા ઈકન ચોરી થાય તમને કોક ધોકા મેલે તો એનો એક હાચામાં હાચો ઉપાય છે મારા જોડી હું? જો પોલીસ સ્ટેશનમાં અને લખાઈ દો કેસ અમે બાબુજી કેસ એમાં? લખાવા દે નહીં દઉં કશું કેસ યાર. કરાય, બીજું કોઈ ના કરાય. આ ગમે તેવો કેસ લખાવજો ને તો હારે આવી ગયું વચ્ચે. એ કેમાં હું વચમાં નહીં આવું કોઈ કેસમાં હું વચમાં નહીં આવું બાબુજી જુઠ્ઠું બોલતા ના. તેરા જીવનીઓ કેરીઓ ચોરી કરીને નાહી ગયો અને અમે દંડ લેવાનો કર્યો તે વચમાં કોણ આવ્યું તું? એ તો ખેમા તમારી ભૂલ હતી 25,000 રૂપિયા દંડ ના હોય અને અમુક પછી તમારા કોઈ પણ કેસમાં હું વચમાં નહીં આવું આ કેસમાં વચમાં નહીં આવો તમે. ના ઉલ્યા જો બાબુજી તમે વચમાં આવશો ને તો 2.5 લાખ રૂપિયા તમારે આલવા પછી વાળી લઈને આવી પછી વોર રાખજો. મારે કોઈ જફામાં પડવું નહીં તમારા ઈકણી વાળી ચોરી કરી એટલે ખોટું કર્યું કે ના કર્યું સોમા કાકાને માર્યા એ ખોટું કર્યું કે ના કર્યું વાડીમાં આવીને રહ્યા તમને પૂછ્યા વગર અંદર પડ્યા એ ખોટું કર્યું કે ના કર્યું અને તમે ઈવન રૂબરૂ ભાડ્યા એ ઈવાનું ખોટું છે કે નહીં તો પછી પોલીસ સ્ટેશનમાં જઈને કેસ લખાવો લખાઈ દેવાનું આમાં. તાણ પછી સોમા કાકા. એ કોઈ હું યાર તમારી વાડીમાં ઈ આખી વાડી ચોરાઈ જાય કે બધી કેરીઓ ચોરાઈ જાય મારે કોઈ લેવા દેવા નહીં હું 2.5 લાખ નો ધણી છું અને મેં હેતર લખાઈ લીધું છે બાબુજી. એટલે અમે ખરા ને વળીને વાળી પાછી આલવા મારા પણ આવતા ના અમે ગમે તો અમે તો દિલ્હી કેસ લઈએ પણ વચમાં ના આવતા. હો વાતની એક જ તારા વાત. તાકાત હોય કણ કે ચાલે મારે નહીં જોવાનું અને તારી વાળી છે ને તારી હાચબાની જોકા આયા છે વાળી પાછી આલવા હું પહોંચી વળતા નહીં એટલે અને અડધી કેરીઓ તો નફો કરી નાખ્યો છે વેચી મારી છે ને હું મને પાછી આલવા આયા છે જે હોય તમે તાર ભોગવો ને બધું હાચવો મારે કોઈ લેવા દેવા નહીં સોમા કાકા. હા. ગમે તે પણ આ બાબુડો ખરો ને હા. ઘટીયો છે પણ મરીના દોણા જેવો છે. શીખો હો. બુદ્ધિ હારી આલી નહીં. સોમા કાકા એમાં તો આખું ગોમ ફેવરે છે. આખું ગોમની આગેવાની કરે છે તો હાર્યો. કેવું 4-5 ઓબા ખરા ને બરોબર ના જેરવી નાખ્યા. ચોમા અને નો કાકા. માન્યા જીવણી આવ્વાનું. આમાં મારા મગજમાં લાઈટ થઈ. હો. કેસ તો કરવાનો કીધો જ છે ને. બરાબર. આમાં આપણે કેવો કેસ કરશું ખબર કેવો? છે કે સોમા કાકાને માર્યા
અને મને એ માર્યો. અને અમારા ઓબામાં ના હોય ને તો કટ્ટુ ભરું ને નેતા જેવરી કાઢી દે છીએ. 2 4 5 ઓબા તો હપુતા સાપ જેવરી નાખો. અને ચોમા કાકા એવો કડક કેસ લખાવો છે, એવો કડક કેસ લખાવો છે ને તે 6 મહિના સુધી તો ખરો બોર્ડ ઉપર કેસ આવવાના ને એવો કરીને મેલવા છે. ને ના હોય ને તો 4 5 પાટાય બંધ થઈ દેવા છે. ફૂલડીઓ ભઈ દે છે એ રીતના કરી. ના તો મેન આરોપી ખરો ને જીવણિયાન બનાવીએ. વાત સાચી છે. એ એ ગોબરિયા બહુ વાળો કૂદતો તો, બહુ કૂદતો તો એ રહ્યો. ચોમા કાકા અત્યાર સુધી વાડીમાં ખરો લાભજી ને લીધો છે. અને આ તો આપણે ગોડા છીએ તે હોમા ટસકે લડવા જતા હતા, હોમા બધા નાટક કરવા જતા લડવા હતા. ના જવાય લે. આ કાયદેસર નું કોમ જ કરવું પડે. એટલે તમે સીધા ખરા થઈ ને? જાય કન પૈસા ભરીને. તમે ખરા ને પોલીસ સ્ટેશન જઈને નેમોણા થઈ જજો. બાકીની બાજી ખરી ને હું સંભાળી લો, એની ચિંતા ના કરતા. અને હું તો ખરો ને બાબુ તો વચ્ચે આવવાનો નહીં. ચોખ્ખા શબ્દોમાં કહી દીધું છે કે વચમાં ના પડતો. ને કે પેલો કાળિયો રહ્યો ને એ પાછો બાબુલાનો ગોઠિયો ખરો કે. પણ બાબુજીએ ના પાડી. હા, અને કાયદેસર નું ખોટું કર્યું છે ને આપણે ખોટું કરવાનું છે. બાબુજી આગળ પડતા ને એટલે પેલી પોલીસ દબાતી. કેસ ગમે તેવો હોય તો બાબુલા આગેવાન રફા દફા કઈ નાખતો. વાહ. પણ આ વખત તો પેલા જ બાબુલાનો કોડો કાપી લીધો છે. હડો હડો હું તો ઘોણ કાઢી નાખું છે. તમે જો ભણા તારા મામાની ચાલનું કોઈ પોકી હે કા? હું પોકી હે કા? આ માર ખવરાઈ અને તમે જોવો તો ટોગા ભઈ નાખ્યા સોમલાઈ હોય. ભલે માર ખાધી પણ નોમ તો નહીં આવ્યું કા? ચોર તો સાબિત નહીં થયા કા? તારા મામો જીવતા હશે ને ત્યાં સુધી તો તને ભર્યા તરામાંથી કોરો કાઢશી ભણા. અરે મામા તમે જોવા ને તો ઢોરનું તો હું કૂટે એવા કૂટતા હતા જીવણિયા બેન. તારા મામો 10 નંબરી છે ને તું 1 નંબરી છે ભણા. કદી હાથમાં નહીં આવે. હો આમ હાથમાં તો આવી જતા, હું નહીં આવું. પણ યુવાન તો ખબર પડી રહી કે અરે ચોર નહીં એવું તો ભલે હોય જાતે જોયા છે પણ આપણે તો કોઈ માન્યું નહીં કે આપણે ચોરી કરી દે એવું. ના માન્યું તો નહીં. કાલે હમુદું ખેમલાને કહ્યું આખા ગામમાં કરતા આપણને હું ફેર પડે છે. પણ મામા બીજું કોઈ નહીં. આ મારા હતા ને એટલે માર ખમાતી નથી એવા કૂટ્યા હતા. અમે રવા દે હેર અમ કોઈ જાદો નહીં મારે. હવારે ઉઠ્યો એટલે તો પટ્ટી મારતું તું તું. અમે એ તો કસરત તો કરવી જ પડે કે રોજ હવારે ઉઠીને. ભાઈ તાર રોજ હવારે ઉઠીને તારા કસરત કરી લેવાની. થાક હોય તોય ઉતરી જાય, માર હોય તો હવે રહી જાય. હો કોકનો માર ખાઈને હવારે કસરત કરવા જવાનું. પણ એ તો સારું થયું માલ ખાવા જવાનું તો મારે ખાવી પડે. ગમે તે કર્યું તારા મામાની આબરૂ નહીં જાય ને એટલે ભણા 25 વર્ષથી તારા મામો. અમે શું મોન્યું છે તે આબરૂ જાય કીધું ના કે કોણ લઈ ગયું તારી વાડીમાં કોણ આવ્યું તું? પણ કંટાળી તો જ્યાં છે 2 જણ. હા અરે કંટાળી એટલે પૂરેપૂરા કંટાળી ગયા છે. જ્યાંની વાડી લીધી છે ને ત્યાંના હરખો રોટલો નહીં ખાતા હોય 2 જણ. આપણે ખરા ગમે તે આઈડિયા કરી અને કોક ના કોક નખરું કરી આવીએ છીએ. કંટાળી જોય કા માણસો. દારા ઊંઘતા છે તો રાતે ઊંઘ નહીં આવતી, રાતે ઊંઘતા છે તો દારા ઊંઘ નહીં આવતી હોય. અરે તમે જોવા તો 2 જણા ખરા વારા પરથી જાગતા હશે નકા કેવા સાફ થઈ જાય વાડી આપણી. ગમે તે રસ્તા વાડી સોરાવાની છે આપણે તો. હજી કોઈ કેરીઓ પાચી નહીં રહી. હજી તો પાકતા તો મને લાગે તો મામા ખરા મેલીને જતા રહ્યું. નફો કરતા તો માર ઘણી ખાધી તો 2 જણાય. અરે હજી તો ગોટલો બાસતા કેરીનો જતા રહેવું પડશે. ગોટલો બાસતા તે રે 2 બાજી ના જાય તો સારું છે. આજ નહીં તો કાલ નહીં તો ફામદાર. પણ વાડી તો લીધા ગણ મેલવું નહીં. તારા મામો ખરા ગમના વલ્લા વચ્ચે ઇન્નમ નહીં બેસતા. ગમે તે રસ્તે ખરા ને અરે ચાલ હું વાપરું એ મારે જોયા જવાનું છે. પછી આપણી ચાલ વાપરવાની છે. બધાને ખાલી 2-3 વખત આવું કરવાનું. કંટાળી ના લીધી વાળી. વણા નહીં રાખીએ કે કારણ કે કાલે ખરા ને યુવાને વાતો પડતી એવું લાગતું હતું કે અમે ખરા ને તૈયારીઓ શું વાડી છોડવાની એવું છે. કારણ કે રાતે ભૂત હેરાન કરે છે, દારા આપણે હેરાન કરીએ છીએ એટલે મણસ છો જવાનું છે. અમે દાડા ઊંઘવા ના મળે કે રાતે ઊંઘવા ના મળે. કંટાળી ના લીધે બાબુજી. એટલું ખમી હેકછી ખેમલો ખમી હેકશે પણ પેલો ખરો પુંજાવાળો એનો તો પડશેવો છૂટી જાય છે. નહીં ખમી એક એ ખેમા કે આલી દે ખેમા નહીં કમાવું. પણ આપણે પેલા નહીં કારીનો એકો દેખાતો નહીં મુસાર. આજ આવ્યો નહીં આખા દાડાનો આબાદ મામા. મને એવું લાગે બીક તો નહીં પેઈ દે કે કાલની. નક્કી ના કેવાય. આ તો ઘરમાં હુઈ જાય એવો છે મોતો લઈને. અને આ તો સમલાઈવાની બીકમાં ખરો ને ગમના વલ્લાય નહીં આવે એવો દેખોણ જ નહીં ને. ઓ જબર મજા આવશે ચોમા કાકા. એવો કડક કેસ લખાય છે ને વેની બધું લખાયું. અને સાહેબ હું કહેતા હતા ખબર છે કે આવા લુખ્ખા તત્વને ને આવા દાદાઓને તો કે અમે ખોરીએ જ છીએ.
જે અમુક ખરું ને આરે હાથમાં આવશે ને એટલે કે ઓન તો ગામમાં વરઘોડું કાઢવાનું છે એટલે સાહેબ ખરા ને હજી કોઈને હેરાન ના કરી એમ કહેતા હતા ખબર હા એટલે આવા ગરીબ માણસો જે હેરાન કરતા હોય ને ઈવાનું તો કે અમે પિક્ચર પૂરું જ કરી નાખીએ છીએ જીવણી આવ્યું તો કરવાનું ખબર હે. ટાઢા પાણી ખોજ કાઢવાની ખેમાં અમુક માં કાકા 25 મણ કેરીઓ લખાઈ છે ચોરીની ઓછી લખાઈ છે બધો ખર્ચો નીકળી જશે તમારા કીધું હાથ પગ ભાઈ નાખે એટલો માર માર્યો છે માણસ કીધું 2 દાડાથી ખાધું નહીં આ તો દવાખાના જ્યાં નહીં ને કીધું આનો ખર્ચો ડબલ થઈ જાય ખર્ચો લાવવાનું એ કહેતા હતા સાહેબ અને હું તો હું કહું છું એક વખત મેં હરિયો ભેગા કરી નાખે ને એટલે પછતો ખરા ને દવાખાને હારી ઓળખોને હોય ને એથી ખોટો સર્ટી લાઈન પોલીસ સ્ટેશનમાં ભરાય કરવો છે કાકી સર્ટી હોય તો લાવજો એમ નતા કહેતા ચોમા કાકા એક વખત દવાનું હા. ઉઠાવા દો પેલા આ દાદાઓને બેહી જ રહેશે ફરતા વ્યાસ કશું કહેતા નહીં હો નકા ફરાર થઈ જશે ના ના કશું ના કહેવાય કોઈ નહીં અત્યારે ખેમા શું છે સરપંચ કાલ તો ગોટલા બાજ્યા હતા આ તો ટટ્ટીનું તેલ સોપડી દે કે હું હા, સીધા વેરાઈ થઈ ગયા ગયા ગોટલા વેરાઈ ગયા ઓવાના તો ગોટલા વેરાઈ ગયા પણ તમારા ગોટલા બાછી ને એ નહીં વેરોય કોઈને વેરે ક ઓવા એવા બાછી હા. કોઈની તાકાત ટટ્ટીનું નહીં તેલ. ખેમા આ વલ્લાથી કોઈ સરપંચ ને ઉઠાડી એક ટટ્ટીનું તેલે કોમ નહીં આલે વાહ હાલ જેટલું હવામાં ઉડવું હોય ને એટલું ઉડી લ્યો પેલી કહેવત નહીં કે ચકલી કે બાદ ગમે તેટલો અદ્ધર ઉડે ને પણ એને ખાવા માટે તો ધરતી ઉપર આવવું જ પડે સપનો તો હારો જોઉં છું હા ને એ સરપંચ તારા દીવા સપનો જોઈએ તો સાકાર થાય વગર જોઈએ સાકાર થાય ઓરે થઈ જાગો સરપંચ ખોરાક કરજે ને કે અમે હુકાઈ પણ જા ધારણ ખાઈ ગયા છીએ ઓને તો ઓવા. ખોરાક થઈ ગયેલો જ છે. તમારે ઘેર તમારા મારે બધાનો ખાવાનું ખોરાક હોય કરો. આવો. કેરીઓ કરી ખેમા હે. હું કહી દઉં છું મોકાકો હા? કેરીઓ આ તમે કેરીઓ બધા કરી હુકવી હું નાખ્યા કહી છો નહીં. માકા કાન તમે બધોય એ અમે હું કરીશું મા કાકા ના ના તમે બોલો. એ ચોર કરી કીધો અરે ચોર તમે કરી કીધો. કીધો સરપંચ નહીં કીધા ખાઈ દે એ અરે ખેમા. સોનું બેગમાં બે આલી દે કરી ખબર કીધી નહીં પડતી હાલ ઠંડા રો કે ને ના, 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 કરી બે આલી છે. આવા નહીં. નહીં. દે, હાલ દે હાલ દે કેમલા ના, ના, હાલી દે એ તો મને કે છે તમે બેહો. બોલતા નહીં આવડતું અમે બોલતા નહીં ઝઘડો કરવા માંગતા નહીં એટલે લડાઈઓ કરવા વાત સાચી તો પણ ના 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 લડાઈ નહીં ના, ના, ના. ઝઘડા કરી કનું હારું થયું હે ઝઘડા કરી કનું તો હારું થયું સમજાઈ દેજે અને શિયા તળ્યાએ ના પડ્યા શિયા તળ્યાએ ના પડ્યા વાત સાચી છે કેમાં પણ ના બોય કહી પડે દે ને. બમતા બોય પડે હા, પોણા હું ખાલી ના કહી સમયની વાત જોવી પડે હળી ગયું હોય ને તો દવાખાના લઈ જઈને ના હોય તો ખરા ને દવા કરાવી દેજે એ તો હાલ નકર હું ગમે કર- તેલો ફરી ગયેલો ને હું હસ કરું છું ખેમા વાડીમાં ચોરી થઈ જાય એટલે હાલ મગજમાં થોડા સદમામાં હશે હા? ઓહો ચકેલું ફરી વધારે ના જશે ફરી જાય એ, અમાર બધા તો નહીં ફરી જાય પણ જે લઈ જશે ને એવાનું ફરી એ, જાય એ. રાખજો કોણ લઈ ગયું છે તમે લઈ જશો તમે ચોરી કરી છે તરબૂચ ને કેરી ના સમજતો હોય પાછો એટલું ના ફરી જાય એ તો ઈવન તો ઠેકવાના આવી જાય ના ના અમુક ભયો ચડાવે છે એટલે એ તો મારા હોમી બોયો ચલાવશે તમને નહીં કેતા બેહો હડો હડો ના હોય તો હરા દવાખાને લઈ જા ના હોય તો પૈસા આલો હું ટટ્ટીનું તેલ પતી તો રહી ગયું ને ના ના સરપંચ પટી ગયો હોય તો હું મારા નહીં, કરતા મારા મોકલાયો. ઘેર બાટલો તારા ભરેલો જોતું હોય ને તો મારા પાસેથી લઈ જજે પડ્યું છે ભવન થોક અરે સરપંચ દવાખાનું પોલીસ થોનું આ બધું ખરું ને અચાનક પેલો આવી પડે. સમજાવતા હું મને તમને નહીં કહેતા એ તો મને કીધું આ તો ટેકો કરવાની વાત થઈ એકબીજાને આજ અમે તમને ટેકો કરીએ કાલ તમે અમને ટેકો કરો એવી બોલ વાત તો છે. ખુલી જાવ ને તો પોનું છે મારા પાહન ફિટ કરવા હોય તો ના, ના, દવાથી થઈ જશે તમે ત્યાં બેહો અને દવાથી ના એ હું થાય તો ક્યાં મેં કીધું સપડાયા? બાજી મારા બગાડી દો છો અને બાજી બગડી જાય ઓય અત્યારે ડખો કરવાનો નહીં સમ તમે પેલે કેસ લખાઈને તો આયા છો નહીં ના કાઢીઓને અવળો કેસ ખબર પડી જાય ને તો અવળો કેસ લખાઈ જાય ને તો તમે હલવાઈ દો ખબર છે એમ નહીં એને પડતી તો હો પોલીસ લઈ જતી હો પોલીસ લઈ જતી સુમા કાઢ્યા કાકા કાળિયા તો કેમ ખરો ભેગો કરવાનો છે ને એને? એનો ડાભો હાથ ને એનો જમણો હાથ બે ભૈયા ને એટલે પછી ઠૂંઠો થઈ જાય એકલો પડી જાય બાબુજી તો આર્યો ખરો ને, આપવાના નહીં અમે તો એનો નહીં રહેવાનો હોવે. પછી તમારે જે લાભ લેવો હોય ને એ તૈયારીઓ રાખજો અને ટટ્ટીનું તેલે તમે લાવી આલજો હાલ બખાડો તો કરજો ફરી તે નહીં મુજ જાતે ભણા જોજે સરપંચ એક થોડી લાલ વાશ કરે છે ને એટલે ખેમા ઈવન ખબર પડી જાય છે એટલે શેવો પડછો છૂટી જાય છે બે જણાનો પણ કેટલા પાવર કરે છે જો કે પેલા શોમો કાકો ના 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 ખેમા તો પાવર ઉતરી ગયો છે એને ખબર છે કે જાજુ બોલ્યા જેવું નહીં અને કે 32 તૂટી જા એને ખબર પડી જાય છે, પણ શોમલા ટોપીને પાવર ઉતર્યો નહીં. ભણા એ તો ખરો ને પેલો ખેમલો હંગાતી હોય છે ને એટલે પાવર કરે તું હા ખા પુંજાવાળા એકલો નેરિયા ભેગો થા તું લેગો લેવા રહ્યું છે તું હા ખા તને એ બતાવી દેવું છે જો કે સરપંચ હોમી પાછો બાયો તણે છે આ બટન વાંખવાનો નહીં રે બટન નહીં ઉભો રહે, હું તો ખેમો લઈને હેડ્યો. ખબર પડી જઈ છે કે જાજુ બોલ્યા જેવું નહીં
અને ભણા ગરમીથી જ વાત કરવાની. અત્યારે ખરા ને દબાઈ પરાડીએ ને તો આપણા લાફા ખાવા પડે. પણ શું માન્યું છે કે તારી કેરીઓ ખાઈ જાય અને છે ભણા માનવાનું જ નહીં, ભલું સોબરું તૂટી જાય. તાણે તારી આપણા કેરીઓ ગામમાં પાડી આપણું ના રહે જવાયું હોય ને તો માનવાનું જ નહીં. જોડે ખાઈ જાવ એમ આવી જાય છે તાળુકતા ને અને તાળુકતા. ખાવું તો અમે જ. ભણા એક દાડે 2 જણાની વર રાખવાની છે. જે દાડા બાર ગોમ જોય ને એ દાડા આખી વાડી ખરી શકરો ભરી ના હોય તો 10 શકરા કરીએ અને એકી દાડા ખરા ને ઉતારી લઈએ. બધી બજાર ભેગી કઈ છે એટલે આઈને હકું ઊંધું ગાલીને રોતા બે જણ. એ કઈ કેરી નહીં મેળ્યા જેવી હોય તો પેલા હોર રાખવી પડે કે જમણવાર શોખ આવી જાય ને કોકનો તો હરખાઈ આવી જાય પાછી. ભણા હાલ નહીં તો પછી એ સમય તો આવશે જ. આપણે ખરા ને શેરી ચોકી કરવાનું રાખો. રે ઓબાની વાડીની ચોકી કરો અને આપણે એવાની ચોકી કરો. કોકનો મોહનથાળ આવી ગયો હોત ને ખાવાનો તો અત્યારે કોઈ બી કોમ હોય ને શેરી પડી જવું પડે. ઓહો સાહેબ, બોલો, અમારા ગામમાં બાઈક લઈને તમારા ગામમાં આવવું પડ્યું. તમારા ગામના ડખા સાસુ કયો? અમારા ગામના ડખા. હા, તમારા જ ગામના અમારા ગામમાં ડખો તો સરપંચ છે ને ત્યાં સુધી તો કોઈ ડખો પોલીસ સ્ટેશન આવ્યો. એટલે તમે જ સરપંચ છો એમ અરે ને? હું જ સરપંચ છું, મને નહીં ઓળખતા. અને આ તમારો ભણ્યો આ મારો ભણો અને જીવન કોણ છે? જીવન મુસાર. જીવન મુસાર હ. જીવન મુસાર અમારો મહેલાનો. તો જીવન મુસાર ના તમારો ભણો બેના ઉપર ફરિયાદ થઈ છે. કને કરી? હાની ફરિયાદ ઓબાની વાડીમાં માર જૂર કરે છે, ઓબા ચીરવી નાખે છે, ઓબા કાપી નાખે છે. આવું ના બને સાહેબ. ચમ ના બને ને? અમારો ભણો તો ઘેર મેકીને છે જતો જ નહીં. સાહેબ હું શું જતો જ નહીં ને એટલે કેરીઓ નહીં ખાવા. બનતું હોય ને ફરિયાદ આલીએ છે આ પેલા. જીવણીઓ મુસાર ખરો ને રે કાયમનો તોલ જીવણીઓ ખરો. કોળીલો ખરો સાહેબ એ ખરો ને કોળી લઈને જ તો નીકળ્યો તારું બગલો. નામ ઇન્નામ થોડું આવ્યું છે. બીજું કોઈ નહીં સાહેબ, તમારી ભૂલ થતી છે. કોઈક બીજો ભણાનું નામ ના લખાયું હોય. સરપંચ મારી કોઈ ભૂલ થતી નહીં. જીવન મુસાર અને સરપંચ નો ભણો 2 જણોની ફરિયાદ આ આલી છે. ઈરખામાં નો માલેલું છે ગોમાળો ઈ. હા પણ બરોબર છે. ઈરખામાં જ આલ્યું છે. આ જીવણ મુસાર ના શેરી તારું નામ હા. જોડી દીધું લાગે છે. હા કોઈ ઈર્ષામાં નામ આલે, ઈર્ષામાં નામ આલે. અરે સાહેબ, મારા ગામમાં તો ખરા ને મારા ઉપર બહુ ઈર્ષ્યા કરે છે માણસો. સરપંચ બકાવાની વાત કરશો નહીં. હું ઓબાની વાડીમાં જોતો તે ઘણા બધા ઓબા જેરવી નાખ્યા છે. સાહેબ. એ પણ જોતો મોમાં- જોતો હાથું બોલી દેજે. અરે ઘર મેલીને હું જતો છું આ જીવણીઓ ખરો જો ને સાહેબ. સાહેબ રોજ કોળી લઈને જ નીકળે છે મામા ને નીકળતો ખરાબ સાચું બપોરે. બોલજો. પેલો સોમલો ટોપી કી છે ને હોવા. એને માર્યો છે એવો તમે 2 જણો આવી તે હેડી જોઈ ને નહીં આ આપતો. ખોટા સંગે સારો તો નામ આવ્યું ને હું ના પડતો એટલે ઘર મેલી છો નેકરેન. આ રિશેબર તો નો માલ્યું છે બીજું અરે કોઈ યાર, નહીં રીશે જીવણીયા બરવા- હંગાતી. રીશે બરવાની શું વાત કરે છે? જીવણીયા નીકળો હું હાલ જો અને વાત કરી તો જીવણીઓ છે ને પટ્ટી મારીને આ ફરાર સાહેબ થઈ એટલે ગયો. જીવણીઓ જીવણી નહીં કોર્ટમાં હતો એટલે નાહી જાય એના કે. ઘેર જોઈ એટલે ફરાર થઈ ગયો એથી. આ સાહેબ ગુનો એને કર્યો તો નાહી જાય કે પણ મારું નામ તો એટલે જો. એમને વાલ્યું છે. તું બંધા, તું નક્કી નહીં કરે કે તારું નામ ઇન્નામ આવ્યું છે. અને ઓયથી ના- જીવણીયમ બે તમે જ્યાં જ છે વારીમાં ચાલ જા તારું નામ લખાયું છે જીવણીયમ તારું. આમ પેલો એકલો જો કોઈ બીજા લઈ જો તો મારું નામ આલ્યું એટલે હોય. તમને ખબર નહીં ને? મને સાહેબ અમે કોઈ જોડતો નહીં હું. અને હું સરપંચ થઈને થોડી ચોરી કરાવડો અને મને ખબર હોય તો જીવણીયમ મુસતી કરે ને વલ્લા બંધીને મારું હવે. તો જીવણીઓ તો ફરાર થઈ ગયો છે, પણ લે તું મારા હંગાતી અને જીવણીઓ જે દારા તમારા જોડે આવે જીવણીઓ લઈને આવશો ને ઈ દારો અને છોડ્યો હોય. બરોબર અમે ને? જીવણીઓ તો સાહેબ મારા હાથમાં છે ત્યાં તમારા હાથમાં નહીં આવે ને. એ તો તમારો વિષય છે. 2 નોમ આવ્યા છે તે તમારે જોવાનું, મારે કશું જોવાનું આવતું આમ નહીં. કેરીઓ ખાતી નહીં. એ બોલ્યા વગર અમે બેહવાનું કેરી છે. લાવ્યા હો તો સાહેબ મને ખબર ના હોય. અરે કેરીની શું વાત કરો છો? પેલો 25 ઓબા જેરવી નાખ્યા છે ને પેલા માર્યો છે એ. હા, મારે છે બસ. પેલા સોમલા ટોપીને માર્યો છે, બૈરો લાલ ચોર કરી નાખ્યો છે અને એમાં અનુય નોમ છે. આમાં હું કદી કોઈને લાફોય નહીં મેલ્યો ગામમાં. મારા સાહેબ તો પેલા પરભાના ઇનામ- ગામમાં રહેવાનું અને પાવર ના કરાય કે. ઇન્નામ શોખમાં ફરિયાદ આલીએ છે તારા ઉપર. આ બીજું કોકરે કોઈ ઈર્ખામાં નહીં, નામ ભણા આલ્યું તું છે. જીવણીયાના અંગાથી ફરે છે ને એટલે પેલા 2 ભાડી જાય છે ને ઈર્ષામાં નામ તારું આલ્યું છે. ગવા અંગાથી જેમ સીલ પીવે છે ને એમ જીવણીયાના અંગાથી તારે જેલમાં તો જવું જ પડશે. બીજી બધી વાર રવા દો. લેહડ મારા ગાતી ગઈ છે. બે હેવાન કર ભણા. અમે જીવણીયાને ખરા ને મારે ગમે તે રસ્તે પકડવો તો પડશે. સાહેબ ને આખું પાછું સાહેબ. ભણા આ તો ચોરીનો કેસ છે. તું હેડવાન કર ને કમરા પેલા સોમલા ટોપી ચિંતા જેવી તારી કરે ભણા. એ થઈ જાય. તારા મોમો સરપંચ ગમે તે રસ્તો કાઢી નાખશી. આપશો ઈ કર. હા, આવજો પાછા. ભણા તું ચિંતા કરે ને મારા ખરા ને અમે પેલા 2 જણાના પગ દબાવવા પડશે. કશો પૂરી વાંધો. વચ્ચે ઉપાડી થઈ ઊભા તારા થજો. મામાને. ભેગા થઈ આવજો. ભેગા થઈ તું આવજો. સોનો ચાલો. મોનો સાહેબ પાછળ બેહી જાય ને કે બે ડંડા મિલશે. ગામમાં બધા ધંધા કરતા શરમ નહીં આવતી, જેલમાં જવાનું શરમ આવે. સાહેબ કશું નહીં કરી કશું નહીં કર્યું એમનો મારે.
કોઈ નહીં, આ પેલો ખેમલો નતો ખેતો, ટટ્ટીનું તેલ તમારે લાવવું પડશે. બીજું કોઈ નહીં, આ ફરિયાદી લખાઈ આવ્યા છે બે ટોપી. મને ખબર છે મારી આબરૂ કાઢવાની કરી છે ને. આ જીવણીઓ મુસાર ખરો ને હાથમાં નહીં આવ્યો, અરે ખરો ને મને નહીં લાગતું જીવણ હાથમાં આવે. અને જીવણ હાથમાં નહીં આવે ને ત્યાં સુધી ભણાના મને નહીં લાગતું જમીન મરે. અને જો બીજી ચોરીમાં આ તો પોલીસ ચોરીના કેસમાં તો પાછા બૈરો તોડીએ નાખે. અને જો ભૂલે ચૂકે ભણાઈ મારું નામ લઈ લીધું ને તો બૈરો મારો તૂટી રહે. એટલે ગમે તે રસ્તા પહોલાઈ જીવન મુસાનને મારા પર કરવો પડશે. આ પોલીસનું કામ મારે કરવું પડશે. અને પેલા ખેમલાને ને સમલાના પગ મારા દબાવવા પડશે ને કે ગામમાં મારી આબરૂ એક ભોણિયાનું વાય રાખ્યું અને એ પાછી ચોરી કરાવરાઈ.